નમસ્કાર ખેડૂત મિત્રો, તમારો પ્રશ્ન નવો છે એટલે યુટ્યુબમાં મૂકશું આપણે બીજાને જાણકારી માટે. બરોબર. પૂછો તમે. મેં વોટ્સએપથી તમને જવાબ આપી દીધો પણ બીજાની જાણકારી માટે. ના ના, રેવન્યુમાં તકરારી કેસ ચાલુ થવાનો છે. બરોબર છે. આપણે પ્રાંત ઓફિસમાં હા. ડેપ્યુટી કલેક્ટરમાં તકરારી. હા હા. અને ઈ તકરારી કેસમાં મારા પિતાનું નામ સાતબારમાં છે. બરોબર. ઈ બાબત ઈ મારા પિતાની જગ્યાએ એની તબિયત બરોબર અને ઈ રજૂઆત ન કરી શકે ઉંમરના હિસાબે. એના વતી હું સીધી લીટીનો વારસદાર એનો પુત્ર ત્યાં રજૂઆત કરવા માટે મારે કોઈ લેખિત પરવાનગી લેવાની કે નહીં? બિલકુલ જરૂર નથી. રેવન્યુ કોર્ટ એટલે મામલતદાર, પ્રાંત, ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર્સ કોઈ પણ જગ્યાએ પુત્ર પિતા વતી રજૂઆત કરી શકે. પણ સિવિલ કોર્ટ હોય તો તમારે પાવર ઓફ એટર્ની લઈને જવું પડે. બાકી રેવન્યુ કોર્ટમાં તમે જાતે રજૂઆત કરી શકો પિતા વતી. હા, પિતા સામેની તકરાર ના હોવી જોઈએ. થર્ડ પાર્ટી સામે તકરાર હોય એટલે ચાલે. થર્ડ પાર્ટી તકરાર છે. થર્ડ પાર્ટી તકરારમાં કરી શકાય. કૌટુંબિક તકરારમાં ન થાય. પિતા સામેની હોય, ભાઈ ભાઈ સામેની હોય તો સામેવાળો વિરોધ કરી શકે કે ભાઈ મારા પિતાની રજૂઆત મારે જોઈએ એમ. પણ થર્ડ પાર્ટી સામેની રજૂઆત હોય એટલે ચાલે. હા, ભલે આવજો ભાઈ. હલો, તાલીમ કેમ્પ છે, ચક્કર મારવા આવજો. અનુકૂળતા હોય તો 2-4 કલાક રોકાજો. તમારે કઈ ફી ભરવાની જરૂર નથી. ના ના, એવું છે સાહેબ. મારા જે કેસમાં થાય ને એ વસ્તુ ઈ હજારો ખેડૂતોને લાભદાયક માટે જ થઈ છે. બરોબર છે, બરોબર છે. હું જોઉં છું ને જે પરિસ્થિતિમાંથી નીકળો હું. હા હા. એ પરિસ્થિતિ બીજાને ભવિષ્યમાં ન થાય ને અગાઉ તાલીમ મળે ને. હાજી હાજી. મારા પ્રશ્ન બહુ આવા થાય. હા હા, સાચી વાત છે. બીજાને ઘણા ઉપયોગી થશે. ભવિષ્યમાં થાય હોત ને. હા હા, 100%, 100%. આવડા મોટા ગુજરાતમાં તમારી જેમ પરિસ્થિતિ ઊભી થઈ અનેક ખેડૂતોને ઊભી થવાની જ છે. હા, ભવિષ્યમાં તો બહુ થશે. થશે થશે, સાચી વાત છે. અને બધાને ઉપયોગી થશે. હા, એટલે રોજડા કરી ગયા ને અમારે ખાનબારમાં નીકળી જાય એમ છે. નીકળી જાય, નીકળી જાય. ખોટા એફિડેવિટ કર્યા સાહેબ, આમાં સજાપાત્ર ગુનો ન બને આવા? બને બને. અત્યારે તો પેલા આમાંથી આ પ્રક્રિયા પૂરી કરો પછી મને મળજો બધું લઈને, બધા સાધની કાગળ ને રેકર્ડ લઈને. એટલે આગળ પછી આપણે વિચારીશું. કારણ કે રોજડા ખોટી રીતે ગયરા છે. પેલા તો રોજડાને કાઢીએ આપણે, પછી આગળ વિચારીશું. હા, હાજી હાજી. તાલીમ કેમ્પનો દિવસ ખબર છે ને? 22 અને 23 તારીખે. 22 તમને ટાઈમ ન હોય તો 23 તારીખે ચક્કર મારજો. જેટલું રોકાય એટલું રોકાજો, સવારથી બપોર સાંજ સુધી. હા, ભલે. તમારે કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી. હા, હાઈવે ઉપરના રસ્તામાં આમ રસ્તો ચાલુ છે પણ ગટર રસ્તામાં ખોદાયેલી છે એટલે બાજુના ખેતરવાળામાંથી અમે હાલીએ છીએ. હા, હાલી જશે. તમે મને ફોન મેસેજ કરજો ને, હું તમને લોકેશન બતાવી દઈશ. હા, અથવા તો તમારી સાથેના જૂના મિત્રો કોઈ આવ્યા હશે ને તો એને સામે પણ મોકલીશ. હા, પણ કેમ્પ ચાલુ થયા પહેલા હું ફોન ઉપાડીશ. પછી તો તમને ખબર છે હું ફોન જોતોય નથી. અને કાં પછી બીજા જાણકાર હોય ને એને ફોન કરી લેજો. તમારી સાથે જે બીજા ભાઈઓને ઓળખો છો ને તમે, હા, એમાંથી કોકને ફોન કરો. ખોડીદાસભાઈ છે, ઓલા વકીલ મિત્ર છે, ડાભીભાઈ છે. આપી જ દઉં, હમણાં અત્યારે જ આપી દઉં. એ રેગ્યુલર આવે જ છે. ખોડીદાસભાઈ છે, બારસિયાભાઈ છે, પછી ઓલા પત્રકાર મિત્ર આવે છે, ભાનુભાઈ છે, પછી ઓલા બેવરેજીસ વાળા ભાઈ છે, કારખાનાવાળા. એ બધા રેગ્યુલર આવવાવાળા છે દરેક તાલીમ કેમ્પમાં. ખોડીદાસભાઈનો નંબર તમને મોકલાવી દઉં. હા, ભલે આવજો.